રેલવે ટ્રેક બન્યો એશિયાઈ સિંહનો કાળ। 6 મહિનામાં ટ્રેનની અડફેટે 7 સિંહોના મોત। હવે સિંહોને બચાવવા રખાશે વોચ। સિંહ ગીરનો રાજા, ગુજરાતનું ગૌરવ, જેને નિહાળવા માટે દેશ દુનિયામાંથી લોકો ગીરના જંગલમાં આવે છે, પરંતુ આજે તે ગૌરવવંતા સિંહને જ રક્ષાની જરૂર પડી છે, અને તે પણ એક રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેનોથી। આપણે વાત કરી રહ્યા છીએ બૃહદ ગીર તરીકે ઓળખાતા અમરેલી જિલ્લાના જંગલ વિસ્તારની। ખાસ કરીને અમરેલીના ભોરિંગડાથી લઈને ગાંડલા સુધીના વિસ્તારની, જેને સિંહનો કોરિડોર તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આ વિસ્તારને બૃહદ ગીરનો એક ભાગ કહેવામાં આવે છે। ભોરિંગડાથી ગાંડલા સુધીનું અંતર 59 કિલોમીટરનું છે, જેમાં 55 કિલોમીટરનો સિંહ કોરિડોર આવેલો છે, અને આ કોરિડોર પર છેલ્લા 6 મહિનામાં 7 સિંહોના ટ્રેનની અડફેટે મોત થયા છે। તેવામાં એશિયાઈ સિંહોની રક્ષા કરવી એ આપણી જવાબદારી બની જાય છે। સિંહોને બચાવવા વન વિભાગ એક્શનમાં। ભોરિંગડાથી લઈને ગાંડલા સુધી રેલવે ટ્રેક પર રખાશે વોચ। 55 કિલોમીટરમાં વન વિભાગે બનાવ્યા 8 વોચ ટાવર। સિંહોની સુરક્ષા એ મોટી જવાબદારી બની ગઈ છે, ત્યારે અમરેલી વન વિભાગની ટીમ દ્વારા રેલવે ટ્રેકની બાજુમાં અમુક કિલોમીટરના અંતરે ઊંચા ટાવર બનાવવામાં આવ્યા છે, જેના પરથી વનકર્મી દૂરબીનની મદદથી ટ્રેક પરની હલચલ જોઈ શકે છે, અને સિંહ ટ્રેકની આસપાસ હોય તો ત્યાંથી પસાર થતી ટ્રેનને એલર્ટ કરી સિંહને દૂર ખદેડવામાં આવે છે। આમ હાલ તો વન વિભાગે આ એક યુક્તિ શોધી કાઢી છે, જેનાથી સિંहने ट्रेन ની अड़फेटे आवता बचावी शकाय। कोई भी विस्तार में जैसे लायन का मूवमेंट होता है और उसका अवलोकन होता है, तो रेलवे ट्रैक के ऊपर जो हमारे ट्रैकर्स है, जो वॉचमैन है, जो स्टाफ है, दे इमीडिएटली इन्फॉर्म द नियरेस्ट स्टेशन मास्टर। उनको हम कॉशन ऑर्डर जो लिख के देते हैं, उसके ऊपर से वो लोग फिर ट्रेन का स्पीड का गति नियंत्रण करने का सूचना उनकी तरफ से दिया जाता है। उसी हिसाब से ही उसका पालन हो सकता है। ये जो वॉच टावर बना है, वॉच टावर में जो ट्रेकर जो नीचे चल के देख रहे थे, अभी वॉच टावर से उनका विजिबिलिटी ज़्यादा दूर तक रहेगा, तो ज़्यादा दूर तक वो एनिमल का मूवमेंट्स देख पाएंगे। उसके साथ साथ हम सोलर लाइटिंग और जो कैमरा है उसको भी हम यूज़ करने का, और बाइनोकुलर तो ऑलरेडी यूज़ कर रहे हैं, जो लॉन्ग रेंजिंग कैमराज है उसको भी यूज़ करने का हम प्रयत्न कर रहे हैं। મહત્વનું છે કે ટ્રેકની બાજુમાં જે વોચ ટાવર બનાવાયા છે તેના પરથી દૂર દૂર સુધી બંને બાજુ વનકર્મીની નજર પડે તે માટે ટ્રેકની બંને બાજુ 20-20 મીટર સુધીના જાળી ઝાંખરાને પણ જેસીબીની મદદથી દૂર કરવામાં આવી રહ્યા છે, અને આ કામમાં રેલવે વિભાગની તેમજ સિંહ પ્રેમીઓની પણ વન વિભાગને મદદ મળી રહી છે। 2 જેસીબી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ચાલે છે, બાદલાથી ગાધકડા સાઈડમાં બંને સાઈડ બિલકુલ ક્લિયર 40 મીટર 45 મીટર 50 મીટર હદમાં કરે છે, ને આ સફાઈ કરવાથી વાહનની અવર જવર બિલકુલ અટકી જાય છે, અને રેલવે તંત્રને બિલકુલ ડ્રાઈવરને આગળ ચોખ્ખું ક્લિયર દેખાય છે, તેથી જાનવર કોઈ પણ પાટે ઉપર આવતા સિંહ અથવા કોઈ પણ જાનવર બચી શકે છે। અત્યારે વન વિભાગે જે વોચ ટાવર ઊભા કર્યા છે અને રેલવે ટ્રેક છે, એ રેલવે ટ્રેકની આજુબાજુમાં જે ઝાડી ઝાકડા હતા એ સફાઈ કરી છે, તે ખૂબ સરાહનીય કામગીરી છે, અને ભવિષ્યમાં સિંહ અકસ્માત જે થાય છે 2023માં થયા હતા, એવી જ રીતે 24માં 3 સિંહોના મૃત્યુ થયા, એ દુઃખદ બાબત છે, પણ હવે એવું આશા છે કે હવે નહીં અકસ્માતો થશે એમ। રેલવે ટ્રેક પરથી રોજ 30 ટ્રેન થાય છે પસાર। રાત્રિ દરમિયાન સિંહના મોતના વધુ પડતા કિસ્સા। 2013 થી 2024 સુધીમાં 21 સિંહોના મોત। વન વિભાગના અધિકારીઓના મતે સિંહની સુરક્ષા માટે વધુ પડતું ધ્યાન રાખવાની જરૂર રાત્રિ દરમિયાન પડે છે, અને આ માટે દિવસ ચડતાની સાથે જ દરેક ટાવર પર વોચ રાખવા માટે વનકર્મી પહોંચી જાય છે, અને સવાર સુધી ટ્રેકની બંને તરફ ટોર્ચની મદદથી તેમજ દૂરબીનની મદદથી વોચ રાખવામાં આવે છે। સાબરકુંડલામાં જે રીતે 8 વોચ ટાવર બનાવ્યા છે, તેવી જ રીતે રાજુલા વિસ્તારમાં પણ 15 જેટલા વોચ ટાવર બનાવાયા છે। આ પ્રયાસથી સિંહોના મોતના આંકડા ઘટી જશે,
પરંતુ કાયમી નિવારણ નહીં મળે, ત્યારે કાયમી ધોરણે સિંહોના રક્ષણ માટે વન વિભાગ અને કેન્દ્ર સરકાર આગામી શું પ્રયાસો કરે છે તે જોવું રહ્યું. દિલીપ જીરુકા, VTV ન્યૂઝ, અમરેલી.